પેલા તો અમે આજે અલ્પેશ કથિરિયા જિગીસા પટેલની બધે આવે છે ગોંડલમાં શાંતિ કરવા માટે, સમાજને વિઘ્નો કરવા માટે, એટલે અમે એને નારા લગાવ્યા કે અલ્પેશ કથિરિયા અમે બધાય ગણેશભાઈની અને જયરાજસિંહના પરિવાર સાથે છે અને અલ્પેશ કથિરિયા આવે છે તો કોઈ ખાડો માણ આવતો હોય તો ફૂલના સ્વાગત હોય, પણ એના માટે અમે તૈયાર જ છે. અલ્પેશ કથિરિયાનું વેલકમ છે, અમે સ્વાગત કરવા માટે રિયાજ છીએ. અલ્પેશ કથિરિયા મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને માથું નમાવીને આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પોલીસને પૂરો સહકાર આપવાનો છે. તમને બધાને મારા ગળાના સોગંદ છે, અહીંયા બધા શાંતિથી બેસી જાવ. ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે. અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી. અહીંયા બધા આવી શકે, શું કામ વિરોધ કરવો જોઈએ? કઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હાલી ગયા, તો જયારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે. પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં સૌથી મોટો સવાલ છે. એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ. આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જયારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઉભરું જોઈએ, અને તો જે સાચા અર્થમાં મોભીઓ કહેવાય. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે. તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના કેમ પાટીદારો તેમ છતાં પાટીદારો ભયમાં છે. રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, ભાજપ અને કોંગ્રેસના બેયના જિલ્લા પ્રમુખ પાટીદાર છે, તેમ છતાં ગોંડલમાં ભય. આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની અંદર પાટીદારો આટલા ભયથી જીવી રહ્યા છે. અને કેટલા બધા પાટીદારો આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ કરી રહ્યા છે. તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે. વિનુભાઈ સિંઘાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી. અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી બોડીમાં પટેલ, આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય. પણ બેન, નેતાઓ ભયમાં હોય તો સરકાર જ કરવાની છે. બેન, તમે સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો. તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગાડવી પડે છે. ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ. હું તો કહું છું રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. જલ્દી મળીએ. નમસ્કાર. આ ભોપુડિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે. અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી રહેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો. વિરોધ છે.
દર્શન કરવા આવ્યા છે ગોંડલને તમારો વિરોધ કરી રહ્યા છે. પાટીદારો ભયમાં છે તેવો અનેકવાર બધા જ લોકો નિવેદન આપી રહ્યા છે. શું ગોંડલમાં ભયમાં છે પાટીદારો? ખાસ વિરોધ પણ થયો છે તમારો. આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્જાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ટીકાપાટા મારવામાં આવ્યા તમને. મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આજ ગુંડો કરશે. માનો દૂધની સાબિત છે, અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે, ત્યારે અલ્પેશભાઈ, ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે, અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે, આમ છતાં પાટીદારો કેમ કરતા નથી? પાટીદારની વાત નથી ભાઈ, ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી લાગે છે? કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે, અમારે ધ્યાન ઉપર આવશે તો સરકારનું ધ્યાન છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થરમારો થયો છે. હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને. એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે, એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે. ઓકે, થેન્ક યુ. સુરત થી જે લુખાઓ અહીંયા ગોંડલનું વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવા આવી રહ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારે ગોંડલમાં ગણેશભાઈના સમર્થનમાં અમે કાર્યકર્તાઓ બધા સમર્થનમાં આવ્યા છે. અમે એના કાળા વાવટા ફરકાવવાના છે ગોંડલ સુરતની ટીમના, અને અમારી ગોંડલમાં શાંતિ, સુખ શાંતિ, સલામતી અને પટેલ સમાજને જે મળી રહી છે, એનો અમે આ લોકોનો સખત વિરોધ કરીશું. સુરતથી ગેંગનો લુખાઓ જે આવે છે, અલ્પેશ કથેરિયા છે, જીગીસા પટેલ છે, અમે એનો સખત વિરોધ કરીશું ગોંડલમાં. हम तुम्हारे साथ हैं।